ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 ગુજરાતી મીડિયમની અંદર ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 2 આપણું ચાલતું હતું, એકમ અને માપન પદ્ધતિ, જેની અંદર આપણે છેલ્લે ત્રુટિ વિશે ભણ્યા હતા અને મેં તમને પેલી બધી વ્યાખ્યા કરાવેલી હતી, સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, બરાબર. અને મેં તમને કીધું હતું કે એના આધારિત આપણે દાખલા બાકી છે જે આજે આપણે જોવાના છે. તો દાખલા શરૂ કરતાં પહેલાં સ્ટુડન્ટ્સ તમને થોડું એના સ્ટેપ્સ કહી દઉં કે ભાઈ કઈ રીતે કરવાનું છે. જો તમને પ્રતિશત ત્રુટિ શોધવાની કહે, કઈ ત્રુટિ ડાયરેક્ટ, તો સ્ટાર્ટિંગ તો તમારું થશે સરેરાશ નિરપેક્ષથી ત્રુટિ એટલે કે એ બાર. એ મળે એટલે આવશે નિરપેક્ષ ત્રુટિ, એટલે કે આપણું જે મળશે નિરપેક્ષ ત્રુટિ એ ડેલ્ટા એ બાર, બરાબર. એ થઈ ગયું. એ મળે ત્યાર પછી આપણે શોધવાની આવશે, એ આવશે સાપેક્ષ ત્રુટિ કે ડેલ્ટા એ, અને એના પરથી પછી આવશે પ્રતિશત ત્રુટિ એટલે કે ડેલ્ટા એ ઇન્ટુ 100%. જો તમારે પ્રતિશત ત્રુટિ શોધવાની કીધી હોય તો તમારે સ્ટાર્ટિંગ તો અહીંથી જ કરવું પડે, 1 2 3 અને 4 સ્ટેપ કરતા તમે પ્રતિશત. જો તમને સાપેક્ષ કીધી હોય તો તમારે 3 સ્ટેપ કરવા પડે. જો નિરપેક્ષ કીધી હોય તો 2 કરવા પડે. અને સરેરાશ એ આવું તો એકલું પૂછવાના જ નથી, તમને ડાયરેક્ટ આ જ પૂછે છે, બરાબર. ગમે તે કે શરૂઆત તમારી એ બારથી થાય, બરાબર છે. આપણે બધા સૂત્ર મેં તમને લખાવેલા હતા કે એ બારનું કીધું હોય તો એ બારનું સૂત્ર છે A1 વત્તા A2 પ્લસ અપ ટુ AN અપોન N, બરાબર. ડેલ્ટા એ બારનું હતું ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા ANના છેદમાં N. તો ડેલ્ટા A1 એટલે આપણને કેવી રીતે મળે? એ બાર માઇનસ A1 અથવા A1 માઇનસ એ બાર, બરાબર છે. ત્યાર પછી આપણે ડેલ્ટા એ શોધવો પડે. ડેલ્ટા એ એટલે ડેલ્ટા એ બારના છેદમાં એ બાર, અને છેલ્લે ડેલ્ટા એ ઇન્ટુ 100%, બરાબર છે. તો આટલી વસ્તુ આપણે કરવાની છે, બરાબર. સ્ટાર્ટ કરીએ આપણે, ચાલો. જુદા સ્ટુડન્ટ્સ તમારે કઈ રીતે કરવાનું છે તે ચાલો. તમને કીધેલું છે 2.32, 1.41, 3.22, 4.32, 5.11, 6.22 ને 8.39, આટલા બધા પરિણામ આપેલા છે. એની કઈ ત્રુટિ શોધવાની કીધી છે? પ્રતિશત ત્રુટિ. કઈ ત્રુટિ શોધવાની કીધેલી છે? તો મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રતિશત ત્રુટિ કીધેલી હોય તો સ્ટાર્ટિંગ તો તમારે કઈથી કરવું પડશે? સરેરાશ નિરપેક્ષથી. તો સૌથી પહેલું આપણે કઈ શોધીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે એ બાર. સૂત્ર કયું થશે? A1 પ્લસ A2. કેટલા પરિણામ છે જોઈ લો, 1 2 3 4 5 6 7 પરિણામ છે, એટલે A3 A4 A5 A6 અને A7 અપોન ટોટલ કેટલા પરિણામ છે? 7. થઈ ગયું, બરાબર. ચાલો, A1 કેટલો છે? અપોન N, હું એવું લખું છું, N પહેલાં N લખું છું. ચાલો, A1 કેટલો છે? 2.32 પ્લસ 1.41 પ્લસ 3.22 પ્લસ 4.32 પ્લસ 5.11 પ્લસ 6.22 પ્લસ 8.39 આખાના છેદમાં 7. થઈ ગયું. ચાલો, હવે એનો સરવાળો કરીએ, બરાબર. સરવાળાની અંદર આપણે જોઈએ છે પહેલું 2.32 પ્લસ 1.41 પ્લસ, ધ્યાનથી જોજો આ કેલ્સીમાં ભૂલ ના થવી જોઈએ તમારી, 3.22 પ્લસ, બાકી દાખલામાં કશું લેવાનું નથી, પ્લસ 5.11 પ્લસ 6.22 પ્લસ 8.39, બરાબર છે. એકવાર ચેક કરી લેવું હોય તો 2.32, 1.41, 3.22, 4.32, બરાબર. ત્યાર પછી 5.11, 6.22 ને 8.39 ઇઝ ઇક્વલ ટુ કરીએ તો 30.99. એટલે અહીંયા હું લખીશ 30.99 ભાગ્યા 7.
એટલે ડિવાઈડ બાય 7 બરાબર ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે છે 4.4271. એટલે લખીશું અહીંયા 4.4271. આ શું મળી જાય છે? A12. આ પહેલો જવાબ આવી ગયો. હવે આપણને ખબર છે કે નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ તો એના પરથી હવે નિરપેક્ષ શોધવાનું છે. તો હવે આપણે શું શોધીશું? નિરપેક્ષ ત્રુટિ. તો હવે નામ આપીશું નિરપેક્ષ ત્રુટિ. એટલે કે ડેલ્ટા A12 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું થશે? ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ ડોટ 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 પ્લસ ડેલ્ટા A7 અપોન n થશે. તો બધા માટે સૌથી પહેલું આપણે ડેલ્ટા A1 A2 A3 બધા શોધવા પડશે. તો આપણે પહેલું શોધીએ ડેલ્ટા A1 બરાબર છે. એટલે માનાંકમાં A1 માઇનસ A12. એટલે A1 આપણો કેટલો છે? તો કે ભાઈ 2.32 અને 4.42. 2.32 માઇનસ 4.42 બરાબર. કેલ્સીમાં 2.32 માઇનસ 4.42 2.1 માઇનસમાં છે પણ માનાંકમાં હશે એટલે આપણે પ્લસમાં 2.1 લખીશું. ડેલ્ટા A2 એટલે A2 માઇનસ A12 બરાબર છે. તો A2 કેટલો છે? તો A2 છે તમારો 1.41. તો અહીંયા હું લખીશ 1.41. બધાને 4.42 વડે જ માઇનસ કરવાના બરાબર. તો 1.41 માઇનસ 4.42 3.01 બરાબર. હવે ડેલ્ટા A3 એટલે પાછું સેમ A3 માઇનસ A12. ચાલો A3 કેટલો છે? તો કે ભાઈ A3 છે 3.22. એટલે 3.22 માઇનસ 4.42 3.22 માઇનસ 4.42 જવાબમાં આવશે તમારો 1.2. ડેલ્ટા A4 એટલે કે માનાંકમાં A4 માઇનસ A12. A4 છે તમારો 4.32. તો 4.32 માઇનસ 4.42 બરાબર. 4.32 માઇનસ 4.42 0.1. ડેલ્ટા A5 માઇનસ A12. A5 છે 5.11 માઇનસ 4.42 5.11 માઇનસ 4.42 0.69 બરાબર. હવે ડેલ્ટા A6 બરાબર એટલે માનાંકમાં A6 માઇનસ A12. 6 તમારો કેટલો છે? તો કે ભાઈ 6.22 છે બરાબર. 6.22 માઇનસ 4.42 6.22 માઇનસ 4.42 1.8 આવે છે. ને ડેલ્ટા A7 એટલે કે A7 માઇનસ A12. તો A7 જે છે કેટલો આવે છે તમારો? 8.39. એટલે 8.39 માઇનસ 4.42 સેમ 39 માઇનસ 4.42 3.97. આ તમને શું મળી ગયો? A7 મળી ગયો. માટે હવે આપણે શું કરીશું? માટે ડેલ્ટા A12 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 પ્લસ ડોટ 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 પ્લસ ડેલ્ટા A7 છેદમાં n થઈ ગયો બરાબર. ચાલો A1 કેટલો છે? તો કે ભાઈ 2.1 એથી સ્ટાર્ટ કરો. 2.1 બરાબર પ્લસ 3.01 પ્લસ 1.2 પ્લસ 0.1 પ્લસ 0.69 પ્લસ 1.8 પ્લસ 3.97 આખાના છેદમાં 3 ને 4 ને 3 7
થાય છે? સેમ વસ્તુ કરીશું. 2.1 પ્લસ 3.01 પ્લસ 1.2 પ્લસ 0.1 પ્લસ 0.69 પ્લસ 1.8 પ્લસ 3.97 12.87 આવે છે ભાગ્યા 7 જવાબમાં આવે છે 1.83. એટલે અહીંયા આપણે લખીશું માટે ડેલ્ટા એ બાર ઇઝ ઇક્વલ ટુ 1.83 બરાબર. આ આપણો ડેલ્ટા એ બાર મળી ગયો. ત્યાર પછી આ સાપેક્ષ મળી બરાબર છે. હવે ત્રીજો સ્ટેપ સાપેક્ષ પહેલું સરેરાશ નિરપેક્ષ પૈથી હવે કઈ તૂટી? સાપેક્ષ તૂટી. એટલે હવે સ્ટાર્ટ કરીશું. એ આવશે સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે ડેલ્ટા એ બાર એના છેદમાં એ બાર. તો ડેલ્ટા એ બાર આવે છે 1.83 છેદમાં એ બાર આવે છે તમારો 4.42 એટલે 1.83 ભાગ્યા 4.42 0.4140 બરાબર. આ શું મળે છે? ડેલ્ટા એ. અને છેલ્લી જે આપણે શોધવાની છે એ છે પ્રતિશત ત્રુટિ એટલે તો કે ડેલ્ટા એ ગુણ્યા 100% એટલે 0.4140 ગુણ્યા 100 0.4140 ગુણ્યા 100 41.4%. આ તમારો ફાઇનલ જવાબ બરાબર. દાખલામાં કંઈ જ નથી, થોડો લાંબો થાય છે બરાબર. તમારે સ્ટેપ યાદ રાખવાના કે પ્રતિશત કીધું હોય સ્ટાર્ટિંગ તમારે સરેરાશ નિરપેક્ષી કરવાની. પહેલાં બધાનો સરવાળો ભાગ્યા એના જેટલા હોય તે એ બાર મળી ગયો. ત્યાર પછી નિરપેક્ષને તમારે બધાને A1 A2 A3 બધાને એ બાર વડે માઇનસ કરવાના. એનો સરવાળો ભાગ્યા 7 છે એટલા માટે 8 હોય તો 8 લેવાનું. પછી આ એ બાર અને ડેલ્ટા એ બાર બંનેનો ભાગાકાર કરો અને 100 વડે ગુણી કરવાનો બરાબર. તો આ દાખલો તમારો થાય છે બરાબર. આના જેવા જ બીજા હું તમને 5-6 દાખલા આપું છું એ તમારે ગણવાના છે બરાબર છે. દાખલા બહુ જ સિમ્પલ છે. પછી આના અંદર હજુ આપણે થોડું આગળ કરવાનું આવશે એ પછી કરજો. પહેલાં આ દાખલા તમે આજે જોઈ લો. ઓકે, થેન્ક યુ.